ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે અંગ્રેજી. આપણે પક્ષીઓના નામ શીખીએ, બરોબર? જો બર્ડ્સ એટલે પક્ષી. હવે પેલું પિક્ચર શેનું છે? હેન. હેનનો સ્પેલિંગ શું થાય? HEN. હેન એટલે મરઘી. હેન એટલે શું થાય? મરઘી. બીજું પિક્ચર છે આઉલ. OWL. આઉલ એટલે કુવડ. HEN. હેન એટલે મરઘી. બરોબર? આ ઘુવડ છે ને રાતના જાગે, એને રાતના જ દેખાય. પછી શું છે ત્રીજું પિક્ચર? કોક. COCK. કોક. કોક એટલે શું થાય? કૂકડો. શું થાય? કૂકડો. હવે ક્રો. શું છે? CROW. ક્રો એટલે કાગડો. ક્રો એટલે કાગડો. પછી ડક. DUCK. ડક એટલે બતક. ડક એટલે શું થાય? બતક. SWAN. શ્વાન એટલે હંસ. શું થાય? હંસ. હવે ડવ. તો DOVE. ડવ એટલે કબૂતર. ડવ એટલે શું થાય? કબૂતર. પેરટ. PARROT. પેરટ એટલે પોપટ. પેરોટ એટલે શું થાય? પોપટ. સ્પેરો. SPARROW. સ્પેરો એટલે ચકલી. સ્પેરો એટલે શું થાય? ચકલી. હવે છે પીકોક. તો PEACOCK. પીકોક એટલે મોર. પીકોક એટલે શું થાય? મોર. પછી EAGLE. ઈગલ એટલે ગરુડ. ઈગલ એટલે ગરુડ. સ્ટોક. STORK. સ્ટોક એટલે બગલો. સ્વાપોથીમાં છે યુનિટ 5 બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષી. હવે છે ફન ટાઈમ. શું છે? ફન ટાઈમ. શું લખ્યું છે? બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો. અહીં જે જવાબ છે સ્પેલિંગ છે, પણ કેવા છે? આડાવડા છે. જો હેન, આઉલ, ડક, ક્રો, કોક, ડવ અને શ્વાન. હવે આ પિક્ચર શેનું છે? ડક. તો DUCK. ડક. આ શું છે? હેન. HEN. હેન. પછી આ ક્રો. CROW. ક્રો. ક્રો એટલે કાગડો. પછી OWL. આઉલ એટલે ઘુવડ. DOVE. ડવ એટલે કબૂતર. શ્વાન. SWAN. શ્વાન એટલે હંસ. પછી છે કોક. COCK. કોક એટલે કૂકડો. વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગ આપણે નોટમાં લખીશું. જો અહીં લખીશું 5 યુનિટ 5 બર્ડ્સ. તો BIRDS. બર્ડ્સ. આ તમે તમારી રફ નોટમાં લખવાનું રહેશે. હવે હેન. HEN. HEN. હેન. હેન. હેન એટલે મરઘી. હેન એટલે શું થાય? મરઘી. હવે આઉલ. તો OWL. આઉલ. શું છે? AUL. આઉલ એટલે શું થાય? ઘુવડ. શું થાય? ઘુવડ. જો ઘની દાંડી ઊંચી, અને આને શું કહેવાય? ધ. પછી COCK. કોક. કોક. કોક એટલે શું થાય? કૂકડો. કોક એટલે શું થાય? કૂકડો. સ્પેલિંગ લખતા જાઓ, બોલતા જાઓ 5 વાર. બોલતા જાઓ એટલે જેટલી વાર તમે લખો એટલી વાર બોલવાનું. જો HEN. હેન એટલે મરઘી. HEN. હેન એટલે મરઘી. OWL. આઉલ એટલે ઘુવડ. OWL. આઉલ એટલે ઘુવડ. COCK. કોક એટલે કૂકડો. COCK. કોક એટલે કૂકડો. હવે ક્રો. તો CROW. ક્રો એટલે કાગડો. CROW. ક્રો એટલે કાગડો. CROW. ક્રો એટલે કાગડો.
CROW ક્રો એટલે કાગડો. હવે ડક તો DUCK ડક એટલે બતક. DUCK ડક એટલે બતક. DUCK ડક એટલે બતક. DUCK ડક એટલે બતક. હવે શ્વાન તો SWAN શ્વાન એટલે હંસ. SWAN શ્વાન એટલે હંસ. SWAN શ્વાન એટલે હંસ. આ રીતે લખતું જવાનું અને બોલતું જવાનું. તમારા સ્પેલિંગ ઓટોમેટિક પાકા થઈ જશે કે તમારે 5 વારે લખવું નહીં પડે. તમે લખતા જાઓ, બોલતા જાઓ. હવે ડવ તો DOVE ડવ એટલે કબૂતર. DOVE ડવ એટલે કબૂતર. DOVE ડવ એટલે કબૂતર. હવે પોપટ તો PARROT પેરટ એટલે પોપટ. PARROT પેરટ એટલે પોપટ. PARROT પેરટ એટલે પોપટ. હવે સ્પેરો તો SPARROW સ્પેરો એટલે ચકલી. SPARROW સ્પેરો એટલે ચકલી. SPARROW સ્પેરો એટલે ચકલી. હવે પીકોક તો PEACOCK જો કોક તો COCK કોક. તમારે આગળ કયો યાદ રાખવાનો છે? PEA COCK બરોબર. આપણે આગળ લખ્યો ને આ રે જો COCK છે પાછળનો સ્પેલિંગ. તમારે આગળ કયો યાદ રાખવાનો? PEA જો PEACOCK પીકોક એટલે મોર. PEACOCK પીકોક એટલે મોર. PEACOCK પીકોક એટલે મોર. હવે ઈગલ તો EAGLE ઈગલ એટલે ગરુડ. EAGLE ઈગલ એટલે ગરુડ. EAGLE ઈગલ એટલે ગરુડ. હવે આવશે સ્ટોક તો STORK સ્ટોક એટલે શું થાય? બગલો. શું થાય? બગલો. અહીં લખવાનું બગલું. STORK સ્ટોક એટલે બગલું. STORK સ્ટોક એટલે બગલું. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પહેલી બીજી એબીસીડી એની સાથે સાથે નીચે લઈ લઈએ. બરોબર. અહીં શું લખીશું? A to Z. જો આવી રીતના તમારે આંકા ગાળવાના રહેશે. એટલે આપણે એબીસીડી ભૂલી તો નથી ગયા ને? જો આ પહેલો એબીસીડી, આ બીજી A B C D E પછી શું આવશે? F G A B C D E F G. જી પછી શું આવશે? H I J K L M N પછી શું આવશે? O P Q, R, S, T, U, V, W, X, Y, Z. જી પછી શું આવશે? H, I, J, K, L, M, N, N, P, Q, R, S, T, U, V, W, X, Y, Z.
એસ ટી યુ યુ પછી શું આવશે વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. બરોબર, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બે મેં સાથે લખાઈ છે. હવે આપણે સાથે સાથે લઈ લઈએ 1 થી 10 ના સ્પેલિંગ. જો 1 to 10 અહીં શું આવશે 1 ONE 1 એટલે 1 ONE 1 એટલે 1 2 2 તો TWO 2 એટલે 2 1 ONE 1 એટલે 1 2 TWO 2 એટલે 2 3 3 નો સ્પેલિંગ શું આવશે THREE 3 એટલે 3 ONE 1 એટલે 1 TWO 2 એટલે 2 3 THREE 3 એટલે 3. હવે આવશે 4 તો FOUR 4 એટલે 4 FOUR 4 એટલે 4. હવે આપણે લઈશું 5 તો FIVE 5 શું બોલાય 5 એટલે 5 FIVE 5 એટલે 5 6 SIX એટલે 6 SIX 6 એટલે 6 7 SEVEN 7 એટલે 7 SEVEN 7 એટલે 7 8 તો EIGHT 8 એટલે 8 એટલે 8 9 NINE 9 એટલે 9 NINE 9 એટલે 9 10 10 તો TEN 10 એટલે 10. આપણે ફરી રિવિઝન કરી લઈએ 1 ONE 1 એટલે 1 2 2 TWO 2 એટલે 2 3 THREE 3 એટલે 3 4 FOUR 4 એટલે 4 5 FIVE 5 એટલે 5 6 SIX 6 એટલે 6 7 SEVEN 7 એટલે 7 8 EIGHT 8 એટલે 8 9 NINE 9 એટલે 9 10 10 TEN 10 એટલે 10. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ તમારે બધું રફ નોટમાં લખવાનું રહેશે. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.